તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ જિગ્નેશની દુનિયાના ન્યૂ બ્લોગમાં. તો હું આજે તમને ભાવેણા નગરીની એક એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં શહેરનો ઘોંઘાટ દૂર રહી જાય છે અને મનને એક અલગ જ શાંતિ મળે છે. તો આજે અમે આવ્યા છીએ ભાવેણા નગરીમાં ટેકરી ઉપર તખ્તેશ્વર મહાદેવ મંદિરે. તો મિત્રો, તમે જાણો છો કે આ મંદિરનું નામ તખ્તેશ્વર કેમ પાડવામાં આવ્યું છે, કોણે બનાવ્યું છે અને અહીંયા હજારો ભક્તો દર્શન કરવા માટે કેમ આવે છે? તો ચાલો જાણીએ. તો ચાલો મિત્રો, આપણે મંદિર તરફ જઈએ. તો તમે જોઈ શકો છો તેનો રસ્તો બનાવેલો છે મંદિર તરફ જવાનો. તો મારા વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવવાનો છું આજ તખ્તેશ્વર મહાદેવ મંદિર. ભાઈ અમે થોડુંક જ માથે ચડ્યા છીએ, તો શ્વાસ ફૂલવા મળી છે, પણ કેમેરા સામું છે એટલે હીરો બનવું પડશે. કહેવાય છે કે મંજિલ જેટલી ઉપર હોય ને એટલી જ મહેનત વધારે કરવી પડે છે. તો ચાલો આપણે જોઈ મંદિર ઉપર આપણું શું સ્વાગત કરે છે. ફાઇનલી અમે તખ્તેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો અમે તમને દર્શન કરાવી દઈએ. અહીંયા મંદિરના દરવાજા બંધ છે, પૂંજારી કાંઈ છે નહીં, અને દરવાજા કેમ બંધ છે તે ખબર નથી બહુ, પણ તોય અમે તમને દર્શન કરાવી દઈશું. તો મિત્રો, આ મંદિર ભાવેણા નગરીની એક એવી ટેકરી ઉપર આવેલું છે, તો અહીંથી તમને આખું ભાવનગર દેખાય છે. તો હું તમને એકવાર બતાવી દઉં. તો મિત્રો, અહીંયા થોડાક ઝાડવા ઉગી ગયા છે, તેના કારણે આખું ભાવનગર અહીંથી બરોબર નથી દેખાતું, પણ ઝાડવા કદાચ ન હોત અહીંયા તો આખું ભાવનગર અહીંથી દેખાય છે. તો એકવાર તમે આવજો તખ્તેશ્વર મંદિરે, શાંત વાતાવરણમાં, મજા આવે એવી જગ્યા છે. તો હવે વાત કરીએ ઇતિહાસની. તો આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1893માં ભાવેણા નગરીના રાજવી મહારાજા તખ્તસિંહજી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને તેમના નામ પરથી જ આ મંદિરનું નામ તખ્તેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે. અને આજે પણ આ મંદિર ભાવનગરની ઓળખાણ બની ગયું છે. જો તમે ભાવનગર ફરવા આવો તો તખ્તેશ્વર મહાદેવ મંદિરે જરૂરથી આવજો, કારણ કે અહીંયા ખાલી મંદિર જ નથી, ઇતિહાસ, આસ્થા અને એવી શાંતિ કે શહેરના કોઈ ખૂણે તમને ન મળે. તો જરૂરથી તખ્તેશ્વર મહાદેવ મંદિરે પધારજો. તો મિત્રો, આ હતું ભાવનગરનું ગૌરવ તખ્તેશ્વર મહાદેવ મંદિર. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ જિગ્નેશની દુનિયામાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો કોમેન્ટમાં બધા લખી દેજો હર હર મહાદેવ. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. રાધે રાધે.